એક્ઝામ્પલ નંબર 27. એક ખેડૂત પુનઃ વેચાણનું ટ્રેક્ટર ₹12,000 માં ખરીદે છે. તે ₹6,000 રોકડા ચૂકવે છે અને બાકીની રકમ ₹500 ના વાર્ષિક હપ્તામાં અને 12% વ્યાજે ચૂકવે છે. તો તેણે ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી હશે? હવે એ 12,000 માં ટ્રેક્ટર ખરીદે છે. એમાં ₹6,000 રોકડા ચૂકવે છે અને બાકીની રકમ ₹6,000 ચૂકવવાના બાકી. એ બાકીના રકમ ₹6,000 ₹500 ના વાર્ષિક હપ્તામાં ચૂકવે છે અને 12% વ્યાજ આપે છે એનું. તો કુલ વ્યાજની રકમ બરાબર 12% ગુણ્યા 6,000 5500. 6,000 ચૂકવવાના બાકી છે એટલે ₹6,000 પર વ્યાજ, પછી 500 ચૂકવી દે છે એટલે ₹5500 ઉપર વ્યાજ, પછી 500 ચૂકવી દે છે એટલે ₹500 ઉપર વ્યાજ અને છેલ્લે 500 is equal to 12/100. આ કુલ 12 હપ્તા છે એટલે n બરાબર આ સમાંતર શ્રેણી બનશે. એમાં n બરાબર 12 અને Sn is equal to n/2 into a plus l છેલ્લું પદ આપેલું છે આપણને એટલે 12/2 into 600 plus 500 is equal to 12/100 into 12/2 6 into 6500 is equal to 0 cancel 12 into 6 into 65 72 into 65 is equal to 4680 રૂપિયા. આટલું વ્યાજ ચૂકવવું પડશે એને. આપણે તમે આમ પણ વ્યાજ ગણી શકો. પહેલા વર્ષનું વ્યાજ સાદું વ્યાજ I બરાબર PRN ભાગ્યા 100. એમાં I બરાબર PRN ભાગ્યા 100 એમાં મુદ્દત P બરાબર 6,000, R બરાબર 12%, પહેલા વર્ષનું વ્યાજ n બરાબર 1/100. એ રીતે તમે વ્યાજ શોધી શકશો. પછી બીજા વર્ષ માટે પણ તમે વ્યાજ શોધી શકશો. 6,000 ઓછા 500 કારણ કે ₹500 ચૂકવી દે છે એટલે મુદ્દત તમારી કેટલી થઈ જશે? ₹5500 મુદ્દત થઈ જશે. I બરાબર PRN ભાગ્યા 100 એમાં P બરાબર 5500, R બરાબર 12, બીજા વર્ષ માટે n બરાબર 1/100. એમ તમારે વ્યાજ મળશે. એ વ્યાજની તમારે સમાંતર શ્રેણી બનશે અને વ્યાજનો સરવાળો કરી નાખો. અહીંયા સીધું તો આપણને વ્યાજ મળી ગયું. હવે ખેડૂતે ચૂકવવી પડતી કુલ રકમ ચૂકવવી પડતી કુલ રકમ બરાબર ₹6,000 રોકડા વત્તા ₹500 ના વાર્ષિક હપ્તા વત્તા 12% લેખે વ્યાજ. એટલે 6,000 વત્તા 6,000 વાર્ષિક હપ્તા 12/5 વત્તા 12% લેખે વ્યાજ 4,680 બરાબર 16,880 રૂપિયા. 16,680 રૂપિયા. એટલે ખેડૂતે
6000 રોકડા ચૂકવે છે, સાથે સાથે 500 રૂપિયા વાર્ષિક હપ્તામાં અને એના પર વ્યાજ પણ ચૂકવે છે, એટલે કુલ એને 16680 રૂપિયા ચૂકવવા પડે. એક્ઝામ્પલ નંબર 28. શમશાદ અલી એક સ્કૂટર રૂપિયા 22,000 માં ખરીદે છે. તે રૂપિયા 4000 રોકડા ચૂકવે છે અને બાકીની રકમ રૂપિયા 1000 વાર્ષિક હપ્તાથી અને 10% વ્યાજે ચૂકવે છે. તો તેણે સ્કૂટરની શું કિંમત ચૂકવી હશે? રૂપિયા 22,000 માં સ્કૂટર ખરીદે છે, એમાં રૂપિયા 4000 રોકડા ચૂકવે છે, એટલે 18,000 રૂપિયા ચૂકવવાના બાકી. આ જે 18,000 રૂપિયા જે ચૂકવવાના છે એ બાકીની રકમ 18,000 રૂપિયા એ રીતે આપે છે કે રૂપિયા 1000 વાર્ષિક હપ્તાથી, એટલે દર મહિને 1000 રૂપિયા ચૂકવતો જાય છે અને એ રીતે 18,000 રૂપિયા પૂર્ણ કરે છે. પણ હપ્તા કેટલા થાય છે? તો હપ્તાની સંખ્યા 18,000 કુલ ચૂકવવાના બાકી ભાગ્યા 1000 રૂપિયાનો વાર્ષિક હપ્તો, એટલે કુલ 18 હપ્તા થાય છે. એટલે 18 મહિનામાં આ 18,000 રૂપિયા પૂરા કરે છે, સાથે સાથે 10% વ્યાજ પણ ચૂકવે છે. તો કુલ વ્યાજની રકમ બરાબર 10%. આ 18,000 રૂપિયા પર 10% વ્યાજે ચૂકવે છે, 18,000 રૂપિયા વત્તા હવે 1000 ચૂકવી દે છે તો 17,000 રૂપિયા પર વ્યાજ, 1000 ચૂકવી દે છે તો 16,000 રૂપિયા પર વ્યાજ, અને છેલ્લે 1000 રૂપિયા ચૂકવે છે. આગળના એક્ઝામ્પલમાં પણ આવું જ હતું કે હપ્તાની સંખ્યા, એમાં પણ તમારે હપ્તાની સંખ્યા શોધવી હોય તો ચૂકવવાના બાકી હતા આગળના એક્ઝામ્પલમાં 6000 રૂપિયા, બરાબર, અને ભાગ્યાનો હપ્તો 500 રૂપિયાનો હતો, તો 6000 ભાગ્યા 500 બરાબર 12. એ રીતે પણ તમને હપ્તો મળી જાય. એમાં તો સીધું જ વાર્ષિક 500 રૂપિયા ચૂકવતો તો 12 × 5 = 60, સીધું જ 12 હપ્તા મળી જતા હતા. અહીંયા 1000 રૂપિયા દર મહિને ચૂકવે છે, એટલે આખા વર્ષમાં તો ખરેખર 12000 રૂપિયા ચૂકવવાના થયા, પણ હપ્તાની કુલ સંખ્યા થશે 18 હપ્તા થશે. 18 હપ્તા સુધી એ 1000 રૂપિયા એમ 18,000 રૂપિયા ચૂકવે છે, સાથે સાથે 10% વ્યાજ પણ ચૂકવે છે. ઇઝ ઇક્વલ ટુ ટકા આપ્યા છે આ, એટલે 10/100 Sn ઇઝ ઇક્વલ ટુ n/2 into a plus l પ્રમાણે n એટલે હપ્તાની સંખ્યા કેટલી છે? 18. 18/2 into a 18,000, l છેલ્લું પદ આપ્યું છે આપણને 1000 is equal to 10/100 into 9 into આ 19,000 થયા, એટલે આ 2 0 કટ, 19 × 9 171 અને 2 0 લગાવી દઈએ. આ વ્યાજની કુલ રકમ થઈ. તમારે આ રીતે સેપરેટ અલગ અલગ દરેક હપ્તા માટે વ્યાજ શોધવું હોય તો શોધી શકાય, એની સમાંતર શ્રેણી બનાવી શકાય, પણ એના કરતા એક્ઝામ્પલ આ રીતે ગણવો વધારે ઈઝી રહેશે. હપ્તાની સંખ્યા એટલે જે ચૂકવવાના બાકી છે ને દર મહિને કેટલા રૂપિયાનો હપ્તો આપે છે તો 1000 રૂપિયાનો, તો 18,000 ભાગ્યા 1000 એટલે હપ્તાની સંખ્યા 18, એટલે 18 મહિના સુધી એ 1000 રૂપિયા ચૂકવશે, સાથે એ જે ચૂકવશે એના પર વ્યાજ પણ એને આપવાનું છે 10% લેખે. આ વ્યાજ થયું.
હવે સ્કૂટરની ચૂકવવી પડતી કિંમત બરાબર રૂપિયા 4000 રોકડા વત્તા 1000 રૂપિયાના 18 હપ્તા વત્તા 10% લેખે વ્યાજ. 4000 રૂપિયા વત્તા 1000 રૂપિયાના 18 હપ્તા એટલે 18000 વત્તા 17100 કુલ વ્યાજ એને આપવું પડે છે એટલે 39100 રૂપિયા એને ચૂકવવા પડે. સ્કૂટરની ચૂકવવી પડતી કિંમત બરાબર 39100. આપણે 22000 રૂપિયામાં એ ખરીદે છે, એમાં 4000 રૂપિયા રોકડા આપે છે એટલે 18000 રૂપિયા ચૂકવવાના બાકી છે. એ 18000 રૂપિયા એ દર મહિને 18000 એમ એટલે કુલ કેટલા મહિના સુધી? તો 18000 રૂપિયા ચૂકવવાના બાકી, દર મહિને 1000 રૂપિયા એટલે 18000 ભાગ્યા 1000 બરાબર હપ્તાની સંખ્યા 18 એટલે 18 મહિના સુધી એને 1000 રૂપિયા ચૂકવવાના છે. સાથે સાથે 10% વ્યાજ પણ આપવાનું છે એટલે વ્યાજની કુલ રકમ બરાબર 10%. 18000 રૂપિયા વ્યાજ, 18000 રૂપિયા પર વ્યાજ, 18000 રૂપિયા એને જે ચૂકવવાના બાકી છે એમાં 1000 રૂપિયા ચૂકવી દીધા તો 17000 રૂપિયા પર વ્યાજ, 17000 રૂપિયા એને 1000 રૂપિયા ચૂકવી દે છે એટલે 16000 રૂપિયા પર વ્યાજ, એમ છેલ્લે 1000 રૂપિયા પર વ્યાજ. આ સમાંતર શ્રેણી બનશે. આ સમાંતર શ્રેણીમાં કુલ પદો કેટલા છે? પદોની સંખ્યા એટલે હપ્તાની સંખ્યા 18 છે. તો Sn = n/2 * a + n. અહીંયા ટકા આપ્યો છે એટલે n/100 n/2 એટલે n હપ્તાની સંખ્યા, n/2 આ a + n આ થઈ કુલ વ્યાજ એટલે એને ચૂકવવી પડતી રકમ રોકડા 4000 આપ્યા છે, 1000 રૂપિયા ના 18 હપ્તા કર્યા છે એટલે 18 મહિના સુધી એને 1000 રૂપિયા ભરવાના છે અને 10% વ્યાજ પણ આપે છે એટલે કુલ એને 39100 રૂપિયા ચૂકવવા પડે. એક્ઝામ્પલ નંબર 29. એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે. તે દરેકને સૂચના આપે છે કે આ પત્ર તેમના અન્ય 4 મિત્રોને મોકલે અને તેમને પણ આ જ પ્રમાણેની સાંકળ આગળ વધારવાની છે. માની લઈએ કે આ સાંકળ તૂટતી નથી અને દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા આવે છે તો 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ શોધો. એક માણસ તેના 4 મિત્રોને પત્ર મોકલે છે. તે દરેકને સૂચના આપે છે કે આ પત્ર તેના અન્ય 4 મિત્રોને, આ શું કરશે? બીજા 4 મિત્રોને પત્ર મોકલશે. આ પણ શું કરશે? એના અન્ય 4 મિત્રોને પત્ર મોકલશે. આ પણ એના અન્ય 4 મિત્રોને પત્ર મોકલશે. આ પણ અન્ય 4 મિત્રોને પત્ર મોકલશે. એટલે 4 પત્ર થયા, અહીંયા 16 પત્ર થયા. હવે શું કરશે? આ દરેક જણ, આ વ્યક્તિ પણ 4 મિત્રોને પત્ર મોકલશે, આ પણ 4 મિત્રોને પત્ર મોકલશે, આ પણ 4 મિત્રને, આ પણ 4 મિત્રને, એટલે 64 પત્રો થશે. એટલે 4 16 64 એ પ્રમાણે સમાંતર શ્રેણી બનશે. એક માણસ એના 4 મિત્રોને પત્ર મોકલે છે અને એ દરેકને એવું કહે છે કે અન્ય 4 મિત્રોને તમારે આ રીતે પત્ર મોકલવાના. એટલે આ શું કરશે? એના 4 મિત્રોને મોકલશે. આ એના પણ 4 મિત્રોને, આ પણ એના પણ 4 મિત્રોને, એના પણ 4 મિત્રોને. એટલે બીજી વખત કુલ કેટલા પત્રો થશે? 16 પત્રો થશે. પહેલી વખત 4 પત્રો થાય છે, બીજી વખતે 16 પત્ર થશે. હવે શું કરશે? આ દરેક જણ 4 પત્ર મોકલશે. આ પણ 4, આ પણ 4 પત્ર, આ પણ, એ રીતના દરેક, તો 64 પત્રો થશે કુલ. બરાબર? તો હવે
આ જ પ્રમાણે સાંકળ આગળ વધારવાની છે. માની લઈએ કે આ સાંકળ તૂટતી નથી, દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા આવે છે, તો 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ શોધો. એટલે કુલ કેટલો ખર્ચ થાય છે 8મી વખત પત્ર મોકલવાનો. A is equal to 4, R is equal to 16/4 is equal to 4 greater than 1 અને n is equal to 8. આ સમગુણોત્તર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી નથી બનતી પણ સમગુણોત્તર શ્રેણી છે. Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 પ્રમાણે S8 is equal to 4 into 4 raised to 8 minus 1 upon 4 minus 1 into 3. હવે દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા એટલે 1/2 રૂપિયા થાય છે. એટલે 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ બરાબર 4/3 into 4 raised to 8 minus 1 into 1/2 rupees. એટલે દરેક વખતે એક વખત પત્ર મોકલે તો એનો ખર્ચો 1/2 50 પૈસા એટલે 1/2 રૂપિયા થાય છે. તો 8મી વખત મોકલે એટલે એને 8મી વખત જે પત્રો મોકલ્યા એને 1/2 વડે ગુણી દઈએ એટલા રૂપિયા થશે. એટલે આ 2 કેન્સલ, 2/3 into 65535 minus 1 4 raised to 8 is equal to 36 minus 1 is equal to 2/3 into 65535 is equal to અને 3 વડે ભાગી દો 2 વડે ગુણી દો તો 43690 રૂપિયા ખર્ચો થશે. 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ 43690 રૂપિયા થશે. ફરીથી એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે અને દરેકને એવું કહે તમારા 4 મિત્રોને પત્ર લખો. એટલે પહેલી વખત કુલ 4 પત્રનો ઉપયોગ થયો. આ એના 4 મિત્રોને મોકલશે, આ એના 4 મિત્રને, આ એના 4 મિત્રને, એના 4 મિત્રને, કુલ 16 પત્રનો ઉપયોગ થયો. આ જે 4 મિત્રો છે એના 4 મિત્રોને મોકલશે. એટલે આના 4 ને 4 8 ને 4 12 ને 4 16 16 ચોક 64 એટલે 64 પત્રો થશે ત્રીજી વખત. એટલે 4 16 64 એ સમગુણોત્તર શ્રેણી બનશે. સમગુણોત્તર શ્રેણી નો n પદોનો સરવાળો આપણે 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ શોધવાનો છે. એટલે S8 શોધવાનો છે. પણ એક વખત પત્ર મોકલીએ એનો ખર્ચ 50 પૈસા એટલે કે 1/2 રૂપિયા થાય. એટલે 8મી વખત જે ખર્ચો 8મી વખત જે પત્રો મોકલ્યા એ પત્રોની સંખ્યા એને 1/2 વડે ગુણી કાઢીએ. 8મી વખત એટલે 8 વખત આ જે સમાંતર શ્રેણીનું 8 પદોનો સરવાળો કર્યો આપણે. એ 8 પદોનો સરવાળો 4 ગુણ્યા 4 ની 8 ઘાત -1 છેદમાં 3 એને 1/2 વડે ગુણી કાઢ્યા કે દરેક પત્ર એટલે એક પત્ર મોકલવાનો ખર્ચ 1/2 રૂપિયા 50 પૈસા એટલે આ કુલ S8 ને 1/2 વડે ગુણી કાઢ્યા એટલે આપણને S8 નો ખર્ચ મળી ગયો કે 8મી વખત જે પત્ર મોકલ્યા એનો ખર્ચ 43690 રૂપિયા મળે. એક્ઝામ્પલ નંબર 30. એક માણસ વાર્ષિક 5% ના સાદા વ્યાજે બેંકમાં રૂપિયા 10000 જમા કરાવે છે. તો તેણે જમા કરાવેલ રકમથી 15મા વર્ષમાં જમા રકમ અને 20 વર્ષ પછી કુલ રકમ શોધો. પ્રથમ વર્ષે વ્યાજ I બરાબર PRN ભાગ્યા 100 10,000 R 5 પ્રથમ વર્ષ 1/100 is equal to 500 rupees. એટલે એને 10,000 રૂપિયા જમા કરાવે છે તો બીજા વર્ષે 10,500 સાદા વ્યાજ છે. વાર્ષિક 5% અને સાદું વ્યાજ આપવું પડશે. આમાં 500 રૂપિયા એટલે 11,000 રૂપિયા. આ રીતે
આ સમાંતર શ્રેણી બનશે. A બરાબર 10,000, D બરાબર 10,500 માઈનસ 10,000 એટલે 500. 15મા વર્ષે એટલે T15 is equal to A plus 15 minus 1 into D. Tn is equal to A plus n minus 1 into D પ્રમાણે 10,000 વત્તા 14 ગુણ્યા 500, 10,000 વત્તા 7,000 એટલે 17,000 રૂપિયા. 15મા વર્ષમાં એને 17,000 રૂપિયા જમા થયા હશે. 15મા વર્ષમાં જમા રકમ એટલે 15મા વર્ષમાં 17,000 રૂપિયા 15મા વર્ષે 17,000 રૂપિયા જમા થયા હશે. હવે શું કે છે 20 વર્ષ પછીની કુલ રકમ એટલે 21મા વર્ષે એને કેટલા રૂપિયા થયા હશે? તો T20 is equal to A plus T21 is equal to A plus 21 minus 1 into D. A plus 20D. A 10,000 plus 20 into 500 વત્તા 10,000 બરાબર 20,000. 20 વર્ષ પછીની કુલ રકમ 20,000 રૂપિયા. એ વાર્ષિક 5% સાદા વ્યાજે એટલે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ શોધી કાઢ્યું. એટલે 10,000 જમા કરાવે છે તો બીજા વર્ષે 10,000 વત્તા 500 10,500, ત્રીજા વર્ષે 10,500 વત્તા 500 એટલે 11,000. આમ એ સમાંતર શ્રેણી બને છે. આપણને 15મા વર્ષમાં કેટલા રૂપિયા જમા થયા હશે T15 શોધી કાઢ્યું અને 20 વર્ષ પછી એટલે 21મા વર્ષે એ કેટલી રકમ થઈ હશે? તો 21મા વર્ષે 20,000 રૂપિયા થયા હશે. એક્ઝામ્પલ નંબર 31. એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને રૂપિયા 15,625 માં મળે છે અને દર વર્ષે તેનો ઘસારો 20% છે. તો 5 વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે? શરૂઆતમાં મશીનની કિંમત રૂપિયા 15,625 છે. હવે એને દર વર્ષે 20% ઘસારો લાગે છે એટલે 100 રૂપિયાએ 20 રૂપિયા ઘસારો તો 15,625 રૂપિયાએ કેટલો ઘસારો? તો 15,625 ગુણ્યા 20 છેદમાં 100 બરાબર 15,625 ગુણ્યા 0.2. આ ઘસારો મળ્યો આપણને. તો બીજા વર્ષની કિંમત બીજા વર્ષે મશીનની કિંમત બરાબર 15,625 માંથી ઘસારો બાદ કરી દો 15,625 ગુણ્યા 0.2 બરાબર 15,625 કોમન લઈ લીધા મેં 15,625 1 માઈનસ 0.2 બરાબર 15,625 ગુણ્યા 0.8 રૂપિયા. બીજા વર્ષે મશીનની કિંમત આટલી થશે કારણ કે એને દર વર્ષે એટલો ઘસારો લાગે છે
એટલે શરૂઆતની કિંમતમાંથી જે ઘસારો લાગ્યો એ બાદ કરી દીધો એટલે બીજા વર્ષે કિંમત આ થઈ ગઈ. હવે ત્રીજા વર્ષે પણ ઘસારો લાગે છે. 100 રૂપિયા 20 રૂપિયા ઘસારો તો 15625 ગુણ્યા 0.8 કેટલા રૂપિયા ઘસારો? તો 15625 ગુણ્યા 0.8 ગુણ્યા 20 છેદમાં 100 એટલે 15625 ગુણ્યા 0.8 ગુણ્યા 0.2 એટલે ત્રીજા વર્ષે મશીનની કિંમત ત્રીજા વર્ષે મશીનની કિંમત બરાબર બીજા વર્ષે કેટલી કિંમત છે મશીનની? તો 15625 ગુણ્યા 0.8 માઈનસ આ ઘસારો બાદ કરી દો. 15625 ગુણ્યા 0.8 ગુણ્યા 0.2 15625 ગુણ્યા 0.8 કોમન 1 માઈનસ 0.2 બરાબર 15625 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 એટલે 15625 ગુણ્યા 0.8 નો વર્ગ એ ત્રીજા વર્ષની મશીનની કિંમત મળશે આપણને. એટલે આપણને મશીનની કિંમત શરૂઆતમાં 15625 બીજા વર્ષે 15625 ગુણ્યા 0.8 15625 ગુણ્યા 0.8 ત્રીજા વર્ષે 15625 ગુણ્યા 0.8 નો વર્ગ. આમ આ સમગુણોત્તર શ્રેણી બનશે. આપણે 5 વર્ષ પછી એટલે કે છઠ્ઠા વર્ષે એટલે સમગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ શોધવાનું છે. a બરાબર 15625 r બરાબર 15625 ગુણ્યા 0.8 ભાગ્યા 15625 એટલે 15000 આ બંનેનો ભાગાકાર કરીશું. પહેલા આ લેવાનું ભાગ્યા આ એટલે 15625 ઉડી જશે એટલે 0.8 Tn is equal to a into r raised to n minus 1 પ્રમાણે 5 વર્ષ પછી એટલે છઠ્ઠા વર્ષે T6 is equal to a into r raised to 6 minus 1 એટલે 5 a 15625 r 0.8 raised to 5 આનું સાદુરૂપ આપશો એટલે આપણને 5120 રૂપિયા છઠ્ઠા વર્ષે મશીનની અંદાજિત કિંમત 5120 રૂપિયા મળશે. આપણને આ શરૂઆતની કિંમત દર વર્ષે એમાં 20% ઘસારો થાય છે એટલે 20% 100 એ 20 ઘસારો તો 15625 એ કેટલો ઘસારો એટલે 15625 ગુણ્યા 0.2 આ ઘસારો આવ્યો આપણને. એક બીજા વર્ષની કિંમત શોધવી હોય તો એ મૂળ કિંમતમાંથી આ ઘસારો મેં બાદ કરી દીધો એટલે બીજા વર્ષની કિંમત 15625 ગુણ્યા 0.8 આવ્યો. હવે ત્રીજા વર્ષે પણ ઘસારો લાગે છે. ત્રીજા વર્ષે ઘસારો આ કિંમત પર ઘસારો લાગે છે, મૂળ કિંમત પર ના લાગે. બીજા વર્ષની કિંમત પર ઘસારો લાગે 100 એ 20 તો 15625 ગુણ્યા 0.8 કેટલો ઘસારો 15625 ગુણ્યા 0.8 ગુણ્યા 2 એટલો ઘસારો મળ્યો આપણને. એને આ બીજા વર્ષની કિંમતમાંથી એ ઘસારાને મેં બાદ કરી દીધો એટલે 15625 ગુણ્યા 0.8 નો વર્ગ. એવી રીતે 15625 15625 ગુણ્યા 0.8 15625 ગુણ્યા 0.8 નો વર્ગ. એમ આ સમગુણોત્તર શ્રેણી બનશે. એમાં સમગુણોત્તર શ્રેણીનું આપણે 5 વર્ષ પછી એટલે છઠ્ઠું પદ શોધવાનું છે. એક્ઝામ્પલ નંબર 32. એક કામ અમુક દિવસમાં પૂરું કરવા 150 માણસો રોકાયેલા હતા. બીજે દિવસે 4 માણસ કામ છોડી દે છે. ત્રીજા દિવસે બીજા 4 માણસો કામ છોડી દે છે અને આમ ચાલ્યા કરે છે. આવું થવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધુ લાગે છે. તો કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો. ધારો કે કામ n દિવસમાં પૂરું થાય. હવે
દરરોજ 4 માણસો કામ છોડી દે છે, એટલે 150, 146, 142 આવી સમાંતર શ્રેણી બનશે. એમાં a = 150, d બરાબર -4, Sn = n/2, 2a + n-1 into d પ્રમાણે n/2, 2 into 150 plus n-1 into -4, આમાંથી 2 કોમન લઈ લઈએ, 2 આની સાથે કેન્સલ થઈ જશે. n/2 into 2, 150 plus n-1 into -2 is equal to, આ 2 cancel, n into 150 minus 2n plus 2 is equal to n into 152 minus 2n. હવે આપણે આવું વિચારીએ કે આ કામ દરરોજ 4 માણસો કામ છોડીને જાય છે, એટલે 8 દિવસ વધુ લાગે છે. પણ માણસો કામ છોડીને જતા નથી, તો એ કામ 8 દિવસ વહેલું પૂરું થઈ જાય. બરાબર? તો માણસો કામ છોડીને જાય નહીં તો કામ n-8 દિવસમાં પૂરું થાય. કામ છોડીને જાય છે એટલે 8 દિવસ વધુ લાગ્યા, પણ માણસો કામ છોડીને જતા નથી. 150 માણસો રોજ જે કામ કરે છે, તો એ કામ 8 દિવસ વહેલું પૂરું થઈ જાય છે, એટલે n-8 દિવસમાં પૂરું થઈ જાય છે. એટલે કે 150 માણસો દરરોજ કામ કરે તો n-8 દિવસમાં કામ પૂરું. n into 152 minus 2n is equal to 150 into n-8. 150 માણસો n-8 દિવસમાં કામ પૂરું કરે, એટલે કે 150 ગુણ્યા n-8 દિવસો. આમાંથી 2 કોમન લઈ લઈએ, 2 into n, 76 minus n is equal to 150 into n-8. 2 આમ છેદમાં લઈ લઈએ, n into 76 minus n is equal to 150 upon 2 into n-8. n into 76 minus n is equal to 75 into n-8. 76n minus n square is equal to 75n minus 600. આ બાજુ લઈ જઈએ, એટલે n square minus 76n plus 75n minus 600 is equal to 0. Therefore n square minus n minus 600 is equal to 0. n minus 20, અવયવ પાડ્યા, n minus 25 into n plus 24 is equal to 0. n minus 25 is equal to 0, अथवा n plus 24 is equal to 0, n is equal to 25, अथवा n is equal to minus 24. આ અશક્ય.
therefore 25 દિવસમાં કામ પૂરું થાય. therefore 25 દિવસમાં કામ પૂરું થાય. અહીંયા આગળ આપણને એવું કે કામ કેટલા દિવસમાં પૂરું થાય, ધારો કે કામ n દિવસમાં પૂરું થાય, દરરોજ 4 માણસો કામ છોડી દે છે. એટલે પહેલા દિવસે 150, બીજા દિવસે 150 ઓછા 4 એટલે 146, 146 ઓછા 4 142 એમ કામ છોડી દે છે. એટલે a બરાબર 150, t બરાબર -4, એમાંથી પરથી Sn શોધી કાઢ્યું. હવે આપણે આવું વિચારે કે માણસો કામ છોડીને જાય નહીં તો કામ n-8 દિવસ, કામ છોડીને જાય છે એટલે 8 દિવસ વધુ લાગે છે. પણ આપણે ઉલટું વિચારીએ કે કામ છોડીને જતા નથી તો કામ વહેલું પૂરું થઈ જવાનું છે. એટલે કામ n-8 દિવસમાં પૂરું થાય છે. એટલે કે 150 માણસો દરરોજ કામ કરે, કામ છોડીને જતા નથી, રોજે રોજ 150 માણસો કામ કરે તો n-8 દિવસમાં કામ પૂરું થાય. એટલે n * 150 to -2n is equal to 150 into n-2. આ બંનેને સરખાઈ દીધા. આ 150 માણસો કામ કરે એના આ કામ છોડી દે છે અને એના Sn શોધ્યું. આ 150 માણસો કામ કરે છે અને Sn 150 into n-8 સાદુરૂપ આપીને એની કિંમત શોધી કાઢી.